રવિવાર અને સોમવારની તુલનામાં રાજ્યમાં ઘટ્યું વરસાદનું જોર. મંગળવારે રાજ્યના 75 તાલુકામાં નોંધાયો વરસાદ. રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને કચ્છમાં આજે પણ વરસાદનું યલો એલર્ટ. ચોમાસાની સિઝનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં ખાબક્યો સરેરાશ 115.66% વરસાદ. સૌથી વધુ કચ્છ ઝોનમાં 140.44 અને દક્ષિણ ગુજરાતમાં વરસ્યો 122.14% વરસાદ. ઉત્તર ગુજરાતમાં સિઝનનો સરેરાશ 120.33% વરસાદ. અમરેલીમાં વિરામ બાદ વરસાદ. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિ દરમિયાન વરસાદ. ટીંબા, ચીતલ, નાના માચિયાળા સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ. રાજકોટ જિલ્લાના ધોરાજીના ગ્રામ્ય પંથકમાં વરસાદ. નાની પરબડી, મોટી પરબડી, ફરણી સહિતના ગામોમાં પવન સાથે વરસાદ. સતત વરસાદી માહોલથી પાક બગડવાની ખેડૂતોમાં જોવા મળી ભીતિ. રાજકોટના ઉપલેટા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ. ઉપલેટાના બસ સ્ટેશન ચોક, શાક માર્કેટ, પંચ હાટોડી વિસ્તાર, કાદી વિસ્તાર, દ્વારકાધીશ સોસાયટી, કટલેરી બજાર સહિતના વિસ્તારોમાં વાદળમાંથી વરસ્યું પાણી. અવિરત વરસાદે અન્નદાતાની ચિંતામાં કર્યો વધારો. ભાવનગરના ભાલ પંથકના દેવળિયા અને પાડિયાદ ગામના કોઝવે પર ફરી વળ્યા વરસાદી પાણી. ગ્રામજનો જીવના જોખમે કોઝવે પરથી પસાર થતા જોવા મળ્યા. બ્રિજની કામગીરી ઘણા સમયથી ચાલી રહી છે, જે પૂર્ણ ન થતા લોકોને હાલાકી. તાપીનો ઉકાઈ ડેમ ભયજનક સપાટીની નજીક પહોંચ્યો. ડેમની જળ સપાટી પહોંચી 344.38 ફૂટ પર. ડેમની ભયજનક સપાટી છે 345 ફૂટ. ઉપરવાસમાંથી 1,55,000 ક્યુસેક પાણીની ડેમમાં આવક. ડેમના 12 દરવાજા 7 ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ. ગીર સોમનાથના સૂત્રાપાડામાં ખાબકેલા વરસાદથી શેરડીના ઉભા પાકને વ્યાપક નુકસાન. પાક ઢળી પડતા ધરતીપુત્રોના મોઢે આવેલો કોળિયો છીનવાયો. શેરડીનો પાક નિષ્ફળ જતા અન્નદાતાની મહેનત પર ફરી વળ્યું પાણી. ખેડૂતોએ સરકાર પાસે કરી સહાયની માંગણી. 3 દિવસથી પડેલા અવિરત વરસાદના કારણે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોના પાકને ભારે નુકસાન. સોયાબીન, મગફળી, તુવેર, મગ, અડદ અને શેરડીના પાકને વ્યાપક અસર. વહેલી તકે સર્વે કરી સહાય ચૂકવવા કિસાન સંઘ સરકાર સમક્ષ કરી માંગણી. માંગરોળના જૂનાગઢ બંદર પર 3 હોડી ડૂબી. બંદર પર લંગારવામાં આવેલી બોટ ડૂબી ગઈ. ભારે પવનને કારણે બોટ ડૂબી હોવાની શક્યતા. બોટ માલિકોને થયું મોટું નુકસાન. બનાવમાં કોઈ જાનહાનિ નહીં. રાજકોટમાં ધીમી ધારે વરસાદ છતાં ખેલૈયાઓનો ઉત્સાહ યથાવત. ઢોલ અને શરણાઈના તાલે કરાયા ગરબાના આયોજન. ગરબા પંડાલ અને મેદાનમાં પાણી છતાં મસ્તીમાં ઝૂમ્યા ખેલૈયાઓ. સાઉન્ડ સિસ્ટમ વગર પણ ખેલૈયાઓનો ઉત્સાહ યથાવત. હળવદમાં વરસતા વરસાદમાં ગરબે રમ્યા ખેલૈયાઓ. ચાલુ વરસાદે ઉતારાઈ માની આરતી. આરતી ઉપર કાગળની આડશ મૂકવામાં આવી. વરસાદની વચ્ચે પણ માની ભક્તિ અને ખેલૈયાઓનો ઉત્સાહ યથાવત. રાજ્યના દરિયા કિનારે 765 કિલોમીટર જમીનનું ધોવાણ અને ખારાશ વધી હોવાના અહેવાલ. ગીર સોમનાથ, દ્વારકા, અમરેલી, પોરબંદર અને જામનગરના દરિયાકાંઠે વધુ ધોવાણ થયાનો જળશક્તિ મંત્રાલયનો રિપોર્ટ. દરિયાકાંઠાની જમીન ધોવાતા રાજ્યના નકશા અને ભૂગોળમાં ફેરફારની આશંકા. ચાલુ વર્ષે ચોમાસાની મોસમમાં વિષમ હવામાનથી દુર્ઘટનાઓમાં થયો વધારો. હવામાનને કારણે થયેલી અલગ અલગ દુર્ઘટનાઓમાં દેશમાં 1500થી વધુના મોત. મધ્યપ્રદેશમાં વરસાદ અને પૂરથી સૌથી વધુ 570 તો ગુજરાતમાં 31 લોકોના મોત થયાનો હવામાન વિભાગનો અહેવાલ. ઓક્ટોબર મહિનામાં સરેરાશ કરતાં વધુ વરસાદ રહેવાની આગાહી. અમદાવાદ, સુરત અને ગાંધીનગરના ગરબા આયોજકો જીએસટી કચેરીની રડાર પર. મોંઘી એન્ટ્રી ફી લઈ પાસ ઇસ્યુ કરનાર આદિત્ય ગઢવી, જીગરદાન ગઢવી અને અન્ય ગરબા આયોજકોના સ્થળ પર જીએસટીએ ચાલુ કરી તપાસ. મનમરજી વસૂલાતા પાસની ફીના પગલે ટેક્સ ચોરીની વિભાગને આશંકા. અમદાવાદ બાદ સુરતમાં પણ ગરબા આયોજકોના ત્યાં જીએસટી વિભાગે કર્યો સર્વે. સુરતની સુવર્ણ નવરાત્રીમાં હાથ ધરાઈ તપાસ. મોટા ગરબા આયોજકોમાં ફફડાટ. જીએસટી રિફંડના નિયમોમાં ફેરફાર આજથી લાગુ. રિફંડ મેળવવા માટે વેપારીઓએ આધાર કાર્ડથી આપવી પડશે પોતાની ઓળખ. સોપારી, પાન મસાલા, ગુટખા, તમાકુ અને આવશ્યક તેલ માટે ચૂકવવામાં આવેલા જીએસટીનું નહીં અપાય રિફંડ. વેપારીઓએ 25મી સુધી જમા કરાવવા પડશે જીએસટીઆર. દશેરાના તહેવાર નિમિત્તે લોકોને પોસાય તેવા ભાવે મીઠાઈ અને ફરસાણ વેચવા બેઠક. ચોટીલા પ્રાંત અધિકારીએ વેપારીઓ સાથે યોજી બેઠક. નાના અને મધ્યમ વર્ગના પરિવાર ફરસાણની ખરીદી કરી શકે તે રીતે નક્કી કરાયા ભાવ.
ચોટીલા, મૂળી, થાનગઢ સહિતના વેપારીઓ યોગ્ય ભાવે વેચશે મીઠાઈ અને ફરસાણ. કોમનવેલ્થ અને ઓલિમ્પિક્સના સૂચિત આયોજનને ધ્યાનમાં રાખી ઓડાએ અમદાવાદમાં 7 નવી ટીપી સ્કીમોની કરી જાહેરાત. સહેજ, ગોધાવી, કાણેટી, નિધરાડ અને મણિપુર ગામમાં નવી ટીપી સ્કીમની રચનાથી માળખાકીય સુવિધાઓમાં થશે વધારો. શહેરીકરણના વિસ્તારમાં પણ થશે વધારો. અમદાવાદને વધુ સ્વચ્છ બનાવવા કચરો અલગ ન કરનારા વેપારીઓને ત્યાં માલ સામાન કરાશે જપ્ત. લારી ગલ્લા અને પાથરણાવાળા સહિતના વેપારીઓએ રાખવા પડશે 2 ડસ્ટબિન. અંગ્રેજી માધ્યમનો ક્રેઝ વધતા અમદાવાદમાં ગુજરાતી માધ્યમની 29 ગ્રાન્ટેડ શાળાના ધોરણ 9 થી 12ના 35 વર્ગો થયા બંધ. ગુજરાતી માધ્યમની મોટાભાગની શાળામાં વિદ્યાર્થી ન મળવાના કારણસરની સુનાવણી બાદ થઈ કાર્યવાહી. સ્નાતક પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત 31 રાઉન્ડના અંતે 3,14,251 વિદ્યાર્થીઓનો પ્રવેશ કન્ફર્મ. સ્નાતક કક્ષાના કોર્સીસમાં પ્રવેશ માટે 31 જેટલા રાઉન્ડ યોજાયા. ઓછામાં ઓછા 5 પ્રવેશની ઓફર મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 1,84,000 જ્યારે ઓછામાં ઓછી પ્રવેશની 10 ઓફર્સ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 1,20,000. ડાંગ જિલ્લાના છાત્રાલયના કર્મચારીઓના પગારમાં વિલંબ મુદ્દે હાઈકોર્ટે લગાવી ફટકાર. 24 કલાકમાં પગાર જમા કરાવવા હાઈકોર્ટે કર્યો આદેશ. ડાંગ જિલ્લાની 14 છાત્રાલયના કર્મચારીઓને સરકારે 1.5 વર્ષથી નથી ચૂકવ્યો પગાર. કોર્ટે ટિપ્પણી કરી કે આપણે લોકશાહીમાં જીવીએ છીએ. અમદાવાદના કાંકરિયા ઝૂમાં આજથી 7 ઓક્ટોબર સુધી 12 વર્ષ સુધીના બાળકોને સવારે 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી ફ્રીમાં પ્રવેશ. દર સોમવારે કાંકરિયા પ્રાણી સંગ્રહાલય રહેશે બંધ. શૈક્ષણિક હેતુથી બાળકોને વન્ય પ્રાણી પ્રત્યેનું જ્ઞાન મળી રહે તે હેતુથી ફ્રેન્ડ્સ ઓફ ઝૂ યોજના હેઠળ અપાશે જાણકારી. નવા અસ્તિત્વમાં આવેલા વાવ થરાદ જિલ્લામાં કલેક્ટર, ડીડીઓ અને એસપીની કરાઈ નિયુક્તિ. જે.એસ. પ્રજાપતિ કલેક્ટર તો ચિંતન તેરૈયાને નવા જિલ્લાના પોલીસ વડાની સોંપાઈ જવાબદારી. રાજ્યમાં વાવ થરાદથી હવે 34 જિલ્લા અસ્તિત્વમાં. દેશમાં ગયા વર્ષની તુલનાએ સાયબર ક્રાઇમમાં થયો 31% વધારો. વર્ષ 2022માં નોંધાયેલા 65,983 કેસ સામે વર્ષ 2023માં નોંધાયા 86,420 કેસ. નેશનલ ક્રાઇમ બ્યુરો રેકોર્ડ મુજબ એકલા કર્ણાટકમાં 2023ના વર્ષમાં નોંધાયા 18,236 કેસ. ગુજરાતમાં ગુનાખોરીમાં 10%નો વધારો. સૌથી વધુ ગુના નોંધાયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત 5મા સ્થાને. ગુજરાતમાં ગુનાની સંખ્યા વધીને 5.75 લાખ થઈ. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા અનુસાર દેશના 19 મોટા શહેરમાં ગુના બાબતે 63,142 ગુના સાથે સુરત ચોથા અને અમદાવાદ 5મા ક્રમે. મ્યુઝિકલ આલ્બમ બનાવનાર યુવક વ્યાજખોરીનો થયો શિકાર. આલ્બમ બનાવવા વ્યાજે લીધેલા રૂપિયા 3 ગણા ચૂકવ્યા બાદ પણ પરિવારને ત્રાસ અપાતો હોવાનો ફરિયાદીએ લગાવ્યો આરોપ. 61 લાખની સામે 1,64 લાખ ચૂકવવા છતાં મ્યુઝિકલ આલ્બમ પ્રોડ્યુસરના પુત્રનું અપહરણ કરનારા 6 માથાભારે શખ્સ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ. ગાંધીનગરમાં મહિલા કોન્સ્ટેબલનો મૃતદેહ મળ્યાના કેસમાં એક શખ્સને કરાયું રાઉન્ડ અપ. પોલીસે રાઉન્ડ અપ કરેલ શખ્સ મૃતક મહિલાની નજીકની વ્યક્તિ હોવાની માહિતી. મહિલા કોન્સ્ટેબલની હત્યાની આશંકાએ પોલીસ કરી રહી છે તપાસ. જામનગરમાં કારખાનેદારના અપહરણના આરોપ હેઠળ 5 વ્યાજખોરોની ધરપકડ. લાલજીભાઈ નામના કારખાનેદારે વ્યાજખોરોને 20 દિવસ સુધી ગોડાઉનમાં પૂરી દીધાનો આરોપ. ત્રાસના કારણે લાલજીભાઈએ ઝેરી દવા પી લેતા હાલ સારવાર હેઠળ. અમદાવાદના ચાંદખેડામાં વ્યાજખોરોએ મ્યુઝિક પ્રોડ્યુસરનું મકાન પચાવી પાડ્યાની નોંધાઈ ફરિયાદ. વ્યાજ સહિત લાખો રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરોએ માગી 50 લાખની ખંડણી. પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી કરાવ્યું લખાણ. જીએસટી કૌભાંડથી ચર્ચામાં આવેલા મહેશ લાંઘાના મદદગાર આરોપી નિશિત જાનીનું જેલમાં બીમારીથી મૃત્યુ. સાબરમતી જેલમાં 10 દિવસની સારવાર બાદ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં નિશિતે તોડ્યો દમ. મેરીટાઈમ બોર્ડની કચેરીમાંથી ટેન્ડર અને પોર્ટની માહિતી લીક કરી લાંઘાની મદદગારી કરવાના આરોપમાં નિશિતની કરાઈ હતી ધરપકડ. અરવલ્લીના વેપારીઓ અને બિલ્ડરના રહેણાંક મકાનો તેમજ પેઢીઓમાં ઇન્કમટેક્સ વિભાગના દરોડા. 100થી વધુ આયકર વિભાગના કર્મચારીઓએ હાથ ધરી તપાસ. પેઢીના દસ્તાવેજોની કરાઈ રહી છે તપાસ.
ખેડાના નડિયાદના ધર્માંતરણના કાવતરાનું પર્દાફાશ. અન્ય રાજ્યો અને નેપાળમાંથી લોકોને નડિયાદ લાવી ધર્માંતરણ કરાતું હોવાનો આરોપ. નડિયાદમાં સંસ્થા ચલાવતા સ્ટીવન મેકવાનની પોલીસે કરી ધરપકડ. કોર્ટે આપ્યા 6 દિવસના રિમાન્ડ. દ્વારકાના ખંભાળિયામાં હિન્દુમાંથી ખ્રિસ્તી ધર્મમાં અંગીકાર કરવા પ્રલોભન આપતા 3 શખ્સ ઝડપાયા. હિન્દુ આદિવાસી સમાજના લોકોને આર્થિક પ્રલોભન આપી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવાની આપતા હતા લાલચ. નેપાળના દંપતી સહિત અન્ય એક શખ્સ સામે નોંધાયો ગુનો. અમદાવાદમાં ગુમ થયેલા બાળકના પરિવાર સાથે ઠગાઈ આચરનાર આરોપી ઝડપાયો. રાજસ્થાનના ઇન્દ્રરાજ મેઘવાલ નામના યુવકની કરાઈ ધરપકડ. ગુમ થયેલા બાળકના માતા-પિતા પોતાનો દીકરો સમજીને ઘરે લઈ જતા હતા. પોલ ખુલી જવાની હોય તો પૈસા કે કિંમતી ચીજ વસ્તુની ચોરી કરીને થતો હતો ફરાર. સુરતના હજીરામાં થયેલી 16 દિવસે ઉકેલાયો હત્યાનો ભેદ. આરોપી રોહિત કેવટની બિહારથી કરાઈ ધરપકડ. આરોપીનો મોબાઈલ મૃતકથી તૂટી ગયો હતો. મૃતકે રૂપિયા પાછા આપવાની ના પાડતા કરી હતી હત્યા. અમરેલી જિલ્લાના છભાડિયા ગામે યુવકની હત્યાના કેસમાં એક સગીર સહિત 3ની ધરપકડ. પ્રેમ પ્રકરણમાં મનીષ બોહોપિયાની થઈ હત્યા. યુવતીના પરિવારજનોએ પ્રેમીના ભાઈની છરીના ઘા ઝીકી હત્યા કરી હોવાનો આરોપ. ભાવનગર મહાનગરપાલિકાના નાયબ કાર્યપાલક ઇજનેર ઝડપાયા નશાની હાલતમાં. પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધાયો ઇજનેર વિરુદ્ધ. પોલીસે નાયબ કાર્યપાલક ઇજનેર ઈશ્વર રાઠવાની કરી અટકાયત. વાહનોની લે વેચના નામે ઠગાઈ કરનાર શખ્સની જૂનાગઢ પોલીસે કરી ધરપકડ. ઓનલાઈન એપ્લિકેશન બનાવી આરોપી પિયુષ પટેલ જૂના વાહનોની લે વેચના નામે લોકો સાથે કરતો છેતરપિંડી. રાજ્યભરમાંથી 70 લાખ રૂપિયાથી વધુની ઠગાઈનો ખુલાસો. મૂળ મહેસાણાનો છે આરોપી પિયુષ પટેલ. ઉચ્ચ સંવિધાનિક બિરાજમાન વ્યક્તિઓ અને પીઢ નેતાઓને ભૂલનારા કાર્યકર્તાઓને આનંદીબેન પટેલની વ્યંગાત્મક શબ્દોમાં ટકોર. બદલાતા સંજોગોમાં જૂના નેતાઓ સાથે આત્મીયતા ઘટાડી દૂર થવું યોગ્ય ન હોવાનો અને રાજનીતિમાં બધું બેલેન્સ કરીને ચાલવું જરૂરી હોવાનું બહેને અમદાવાદના મેયર સહિતનાને હળવા મૂડમાં પરખાવ્યું રોકડું. વર્ષો જૂની દિવાલ ધરાશાયી થતા સામાન્ય નુકસાન. જૂનાગઢના ભૂતનાથ વિસ્તારનો બનાવ. ફાટક પાસે આવેલી યુનાઇટેડ ઇન્ડિયા વીમા કંપની કચેરીનો બહારનો ભાગ થયો ધરાશાયી. દુકાનોના બોર્ડ અને પાનના ગલ્લાને પહોંચ્યું નુકસાન. પંચમહાલ જિલ્લાના રણજીતનગરમાં આવેલી GFL કંપનીમાં ફરી ગેસ લીકેજ. 20 દિવસ પહેલા થયા હતા 2ના મોત. ફરી એકવાર ગેસ લીકેજ થતા લોકોમાં આક્રોશ. ગ્રામજનોએ કંપનીના ગેટ પાસે કર્યા ધરણા. પ્રશાસને ક્લોઝર નોટિસ આપી કંપનીનું પ્રોડક્શન કરાવ્યું બંધ. અમરેલીના સાવરકુંડલાના નેસડી નજીક જમીન પર ઢોળાયેલું તેલ ભરવા લોકો ડબ્બા કેરબા લઈને ઉમટ્યા. ટેન્કરને ક્રેન વડે હટાવવાની કામગીરી હાથ ધરાઈ. અમદાવાદ શહેરમાં રોડના સમારકામ માટે ખાનગી એજન્સીઓની લેવાશે મદદ. દિવાળી સુધીમાં રોડનું સમારકામ થઈ જશે તેવો દાવો. શહેરના 7 ઝોનમાં 19,000 ખાડાઓનું કરાયું પુરાણ. શહેરના મણિનગર સહિતના વિસ્તારોમાં ખોદકામના કારણે રોડ તૂટેલી હાલતમાં. ધોરાજીના પાટણ વાવ ગામ નજીક દીપડો દેખાતા ભયનો માહોલ. પાટણ વાવથી ચુડવા તરફના રસ્તા પર દીપડાના આંટાફેરાનો વિડીયો વાયરલ. પાંજરું ગોઠવી દીપડાને પકડવા ગ્રામજનોની માંગ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ રાજ્ય ચૂંટણી આયોગની કવાયત. નવી મહાનગરપાલિકાના સીમાંકન અને બેઠક ફાળવણીની પ્રાથમિક જાહેરાત. ચૂંટણીવાળી નગરપાલિકાઓની બેઠકમાં પણ રોટેશનના આદેશ જાહેર. અમદાવાદ જિલ્લાના ધોળકાના તળાવમાં પ્રદૂષણને લઈ હાઈકોર્ટનું કડક વલણ. 3 તળાવમાં પ્રદૂષણ માટે સત્તાધીશોને હાઈકોર્ટે આપી કન્ટેમ્પ્ટની નોટિસ. પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચેરમેન RB બારડ, GUDCના ચેરમેન થેન્નરસન, રમ્યા મોહન, સુજીત કુમાર સહિતના સત્તાધીશો વિરુદ્ધ કન્ટેમ્પ્ટ નોટિસ. હાઈકોર્ટમાં રજૂ કરાયેલા રિપોર્ટમાં ધોળકાના 3 તળાવ જોખમી અને આરોગ્યને હાનિ કરતા હોવાનો થયો ખુલાસો. પરંપરાગત પલ્લીની શોભાયાત્રા વાજતે ગાજતે સંપન્ન. રૂપાલમાં વરદાયીની માતાના દર્શને આવ્યા લાખો ભાવિકો. લાખો લીટર શુદ્ધ ઘીનો કરાયો અભિષેક. 700થી વધુ પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે નીકળી પાલખી યાત્રા. શારદીય નવરાત્રીનો આજે છેલ્લો દિવસ. માં દુર્ગાના 9મા સ્વરૂપ માં સિદ્ધિદાત્રીની ભક્તો કરી રહ્યા છે આરાધના. મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ. ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમવા તૈયાર.
ગાંધીનગરમાં જાણીતા કલ્ચરલ ફોરમના ગરબામાં યોજાઈ મહાઆરતી. ખેલૈયાઓ અને પ્રેક્ષકોએ એક સાથે લીધા હાથમાં દીવડા. માતાજીની સુંદર છબીને કરાઈ પ્રસ્તુત. મોટી સંખ્યામાં ગરબા અને આરતીમાં લોકોની ઉપસ્થિતિ. ઊંઝા સ્થિત ઉમિયા ધામમાં બહેનોએ ઉતારી માં ઉમિયાની આરતી. 1008 બહેનોએ માતાજીના ચાચર ચોકમાં મળીને ઉતારી આરતી. 1008 દીવડા સાથે આરતી ઉતારવાના સુંદર દ્રશ્યો આવ્યા સામે. ઉમિયા માતાજી સંસ્થાન તરફથી હતું આયોજન. સુરતમાં ઉમિયા મંદિરમાં યોજાઈ મહાઆરતી. એક સાથે પ્રગટાવાયા 25,000 દીવડા. માં ઉમિયાની આરતીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. ઉમિયા ધામ નવરાત્રી મહોત્સવ અંતર્ગત દર વર્ષે યોજાય છે કાર્યક્રમ. વડોદરાના સાવલીમાં ઓપરેશન સિંદૂરની થીમ પર યોજાયા ગરબા. ભાટિયાના મેદાનમાં ભવ્ય આતશબાજી કરી ખેલૈયાઓએ ઓપરેશન સિંદૂર થીમ પર માણ્યા ગરબા. વડોદરાના સાંસદ, સાવલીના ધારાસભ્ય સહિતના મહાનુભાવ રહ્યા ઉપસ્થિત. જરૂરિયાતમંદ લોકોની મદદે આવ્યા 87 વર્ષીય એનઆરઆઈ. બોરસદના નિસરાયા ગામમાં જરૂરિયાતમંદ પરિવાર માટે બનાવેલા આવાસ કરાયા અર્પણ. 87 વર્ષીય એનઆરઆઈ મહેન્દ્ર પટેલની પહેલ. સાંસદ મિતેશ પટેલ, વિધાનસભાના નાયબ દંડક રમણ સોલંકી સહિતના આગેવાનોની હાજરીમાં યોજાયો કાર્યક્રમ. ભારતીય પોસ્ટ સેવા આજથી વધુ સલામત અને સ્માર્ટ. પોસ્ટ વિભાગમાં આજથી ઓટીપી આધારિત ડિલિવરી સેવા શરૂ. રજિસ્ટર્ડ પોસ્ટની ડિલિવરી સમયે ઓટીપી આપવો ફરજિયાત. પોસ્ટલ સેવાને અપગ્રેડ કરી રિયલ ટાઈમ ટ્રેકિંગ સેવા પણ આજથી શરૂ. લદ્દાખ સરકારનો આદેશ. લેહ જિલ્લા અંતર્ગત આવતા બજાર અને દુકાનો ખોલવાનો આદેશ. સવારે 10 થી સાંજે 6 સુધી ખુલ્લી રહેશે દુકાન. સ્કૂલ, કોલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થાન આગામી સૂચના સુધી હજુ બંધ. 26/11ના આતંકી હુમલા બાદ અમેરિકાએ પાકિસ્તાન પર હુમલો કરતા અટકાવ્યો હોવાનો પૂર્વ ગૃહમંત્રી ચિદમ્બરમનો દાવો. પી. ચિદમ્બરમે સ્વીકાર્યું કે મુંબઈના આતંકી હુમલા બાદ ભારતે બદલો લેવા વિચાર્યું હતું. ભાજપે પલટવાર કર્યો કે કોંગ્રેસના પાપોની કિંમત દેશે ચૂકવવી. આજે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક. બપોરે 12 કલાકે LKMમાં યોજાશે કેબિનેટની બેઠક. કેટલાક મોટા નિર્ણયો પર લાગી શકે છે મહોર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ઉચ્ચ અધિકારીઓ સાથે પહોંચશે નર્મદા જિલ્લાની મુલાકાતે. કેવડિયા કોલોનીમાં માં નર્મદાના જળના મુખ્યમંત્રી કરશે વધામણા. સરદાર સરોવર 19.42 એટલે કે સંપૂર્ણપણે ભરાવાની તૈયારીમાં. ડેમમાં પાણીની મહત્તમ સપાટી 138.68 મીટરની સામે હાલ 138.51 મીટર ભરાઈ ચૂક્યું છે પાણી. સરદાર સરોવરમાં હાલ 9,405 મિલિયન ક્યુબિક મીટર થઈ ચૂક્યો છે જળસંગ્રહ. આજે સાંજે 4 વાગે યોજાશે કાર્યક્રમ. ગુજરાતના જાહેર સાહસોનું સ્ટોક એક્સચેન્જ પર શાનદાર પ્રદર્શન. નાણાકીય વર્ષના પ્રથમ 6 મહિનામાં સેન્સેક્સ અને નિફ્ટીને આપણા જાહેર સાહસોએ પાછળ છોડ્યા. GSFC, GSPL, GMDC જેવા જાહેર સાહસોએ નાણાકીય વર્ષના પ્રથમ 2 ક્વાર્ટરમાં 4 થી 125% સુધીનું આપ્યું રિટર્ન. બિહાર વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચે જારી કરી ફાઇનલ મતદાર યાદી. 69 લાખ નામ થયા રદ. 21 લાખ નવા મતદાર જોડાયા. આરજેડીએ કેટલા ઘૂસણખોર મળ્યા તેવો પૂછ્યો સવાલ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ રાજ્ય ચૂંટણી આયોગની કવાયત. નવી મહાનગરપાલિકાના સીમાંકન અને બેઠક ફાળવણીની પ્રાથમિક જાહેરાત. ચૂંટણીવાળી નગરપાલિકાઓની બેઠકમાં પણ રોટેશનના આદેશ જાહેર. બિહારની ચૂંટણીમાં પવનસિંહ ભાજપના કાર્યકર તરીકે કામ કરશે તેવી ભાજપ રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ કરી વાત. ઉપેન્દ્ર કુશવાહે પવનસિંહને આપ્યા આશીર્વાદ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ સમારોહમાં સામેલ થશે પ્રધાનમંત્રી મોદી. સંઘના દેશમાં યોગદાનને દર્શાવતી ડાક ટિકિટ કરશે જારી. સંઘની સ્મૃતિમાં સિક્કો પણ કરાશે જારી. એક્સ પર પ્રધાનમંત્રીએ સંઘના રાષ્ટ્ર માટેના યોગદાનનો કર્યો ઉલ્લેખ. પીઓકેમાં મુઝફ્ફરાબાદમાં પાકિસ્તાન સરકાર સામે કાશ્મીરીઓનું ધરણા પ્રદર્શન. હિંસા, ગોળીબારને લઈ કાશ્મીરીઓમાં આક્રોશ. સતત બીજા દિવસે મોટી સંખ્યામાં એકઠા થયા પ્રદર્શનકારીઓ. પાકિસ્તાન સરકારના વિરોધમાં કરી નારેબાજી. ગરબા પંડાલોમાં યુવક યુવતીઓના પોશાકને લઈ બાબા બાગેશ્વરે ઉઠાવ્યા સવાલ. દાંડિયાના નામે અશ્લીલતા ફેલાવવામાં આવતી હોવાનો કર્યો દાવો. ગરબામાં અશોભનીય પોશાકને લઈ વ્યક્ત કરી ચિંતા. ઉત્તરાખંડના પર્વતો હવે ગંભીર સંકટમાં. દેવભૂમિના પ્રદેશની 22% જમીન
GSI રિપોર્ટ મુજબ ઉચ્ચ ભૂસ્ખલન ઝોનમાં કેદારનાથ જવાના રસ્તે 52 ડેન્જર ઝોન, 13 ડેન્જર ઝોન તો થયા આ ચોમાસામાં. હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર પ્રદેશ અને હરિયાણાના મોટાભાગના વિસ્તારમાં વરસાદ. ગાઝિયાબાદ અને ગુરુગ્રામ થયા પાણી. યુપીના મથુરા અને પ્રયાગરાજમાં પણ ભારે વરસાદ વરસ્યો. ગરમી અને બફારામાંથી લોકોને મળી મુક્તિ. દિલ્હી NCRમાં વરસાદને કારણે ફરી બગડ્યો મોસમનો મિજાજ. સવારથી જોવા મળ્યો વરસાદી માહોલ. કેટલાક સ્થળોએ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ. શરદી, ખાંસી, તાવ અને વાયરલ ઇન્ફેક્શનના કેસ પણ વધ્યા. ભારે વરસાદ વરસતા દિલ્હીના અનેક વિસ્તારમાં ભરાયા પાણી. ઉત્તર દિલ્હીના જખીરા અંડરપાસમાં જળજમાવડો. અનેક વાહનો ફસાયા. જળ ભરાવને કારણે અંડરપાસમાં અવરજવર કરાઈ બંધ. ધોધમાર વરસાદ વરસ્યો રાજસ્થાનના ધોલપુરમાં. માત્ર 1 કલાકના વરસાદમાં આખું શહેર થયું પાણી. જાહેર માર્ગો પર આશરે 2 થી 3 ફૂટ પાણી ભરાતા લોકોને હાલાકી. મુંબઈ પાસે આવેલા ડોંબિવલીમાં ખુલ્લી ગટરમાં પડી જવાથી બાળકનું મોત. 8મા ધોરણમાં ભણતો આયુષ કદમ નામનો બાળક વરસાદી માહોલ વચ્ચે ખુલ્લી ગટરમાં પડી ગયો. ડૂબી જવાથી થયું મોત. સ્થાનિકોએ કોર્પોરેશનની બેદરકારી સામે ઠાલવ્યો રોષ. મુંબઈની લોકલ ટ્રેનમાં ઓટોમેટિક દરવાજાવાળી ટ્રેનનો ટ્રાયલ શરૂ. સુરક્ષા વધારવા માટે લેવામાં આવ્યા પગલાં. મુંબ્રામાં થયેલી દુર્ઘટના બાદ બંધ દરવાજાવાળી લોકલ ટ્રેન ચલાવવા કરાયો નિર્ણય. આ વર્ષના અંત સુધીમાં નવી સુવિધા મુસાફરો માટે ઊભી કરાશે. એશિયા કપ ટ્રોફી મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ યથાવત. એશિયન ક્રિકેટ કાઉન્સિલની મીટિંગમાં BCCI ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ મોહસિન નકવીને પરખાવ્યું રોકડું. એશિયા કપની ટ્રોફી ટીમને શા માટે ન સોંપી તેવો પૂછ્યો સવાલ. મહિલા વન ડે વિશ્વકપમાં ટીમ ઇન્ડિયાની જીતથી શરૂઆત. શ્રીલંકા સામે DLS મેથડની 59 રને જીત. દીપ્તિ શર્મા અને અમનજોત કૌરની બોલિંગ સામે શ્રીલંકાની ટીમ પાસ. 53 રનની ઉપયોગી ઇનિંગ અને 54 રનમાં 3 વિકેટ ઝડપવા બદલ દીપ્તિ શર્મા પ્લેયર ઓફ ધ મેચ. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પરિવાર સાથે કરી માં દુર્ગાની આરાધના. અષ્ટમીના અવસર પર પરિવાર સાથે દક્ષિણ કોલકાતાના બારીશા પ્લેયર્સ કોર્નરમાં કર્યા દર્શન. બંગાળી પહેરવેશમાં જોવા મળ્યા સૌરવ ગાંગુલી. અમેરિકામાં H-1B વિઝાની નવી ફી અમલમાં આવે તે પહેલા જ થશે ઘણા ફેરફારો. વિઝા માટે લોટરી સિસ્ટમમાં બદલાવના ટ્રમ્પ સરકારના વાણિજ્ય પ્રધાન હોવાર્ડ લુટનીકે આપ્યા સંકેત. ઉચ્ચ કૌશલ્ય ધરાવતા લોકોને યુએસમાં લાવવા લોટરી રાખવી પડે તેને એક્સપર્ટ ગણાવી રહ્યા છે હાસ્યાસ્પદ. H-1B વિઝા ફીમાં વધારો અમેરિકા માટે સાબિત થયો બુમરેંગ. ટ્રમ્પના નિર્ણય બાદ અમેરિકા સ્થિત 1500થી વધુ કંપનીઓ ભારતમાં સ્થળાંતર કરે તેવી શક્યતા. 2-3 વર્ષમાં જ વિદેશી કંપનીઓના ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરની સંખ્યામાં ભારતમાં 60% વધારો થવાનું નિષ્ણાતોનું આકલન. ડોનાલ્ડ ટ્રમ્પને નથી છૂટતો નોબેલ પ્રાઇઝનો મોહ. ફરી છલકાયું દર્દ. 8 મહિનામાં 8 યુદ્ધ રોક્યા છતાં પોતાને નોબેલ પ્રાઇઝ નહીં મળે તેવો દાવો. ટ્રમ્પના મગજ પર પુસ્તક લખનારને નોબેલ પ્રાઇઝ આપી દેવાશે તેવો બળાપો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વર્જિનિયામાં સૈન્ય અધિકારીઓની બેઠકમાં આપી ચોંકાવનારી સલાહ. ખતરનાક અમેરિકી શહેરોને સૈન્ય તાલીમ સ્થળના રૂપે ઉપયોગ કરવા કર્યું સૂચન. ટ્રમ્પે સેનાને આપી ખુલ્લી છૂટ. અમેરિકાની ગુપ્તચર એજન્સી FBIના ડાયરેક્ટર કાશ પટેલે વ્હાઇટ હાઉસમાં પાકિસ્તાન આર્મી ચીફ સાથે હાથ મિલાવતા વિવાદ. ટ્રમ્પે જ્યારે પાકિસ્તાનના PM અને આર્મી ચીફ સાથે વ્હાઇટ હાઉસમાં મુલાકાત કરી ત્યારે કાશ પટેલ પણ મળ્યા હોય તેવી તસવીરો વાયરલ. ગુજરાતના મૂળ ધરાવતા કાશ પટેલની સોશિયલ મીડિયામાં થઈ રહી છે ટીકા. હુઆલોય વાવાઝોડું ત્રાટક્યા બાદ વિયેતનામમાં ચોમેર તબાહીનું મંજર. અત્યાર સુધીમાં 19થી વધુ લોકોના મોત, આશરે 200 લોકો ગુમ, 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત. અનેક વિસ્તારમાં વીજળી ગુલ. પૂર અને વાવાઝોડાના કારણે વિયેતનામમાં આશરે 1 લાખથી વધુ ઘર ક્ષતિગ્રસ્ત. ખેતીના કારણે પણ મોટું નુકસાન. છેલ્લા 24 કલાકમાં વિયેતનામમાં ખાબક્યો 12 ઇંચ વરસાદ. દરિયો તોફાની બનતા માછીમારી પર મુકાયો પ્રતિબંધ. ભારે વરસાદ અને પૂર બાદ સ્પેનના હાલ બેહાલ. વેલેન્સિયા શહેરમાં જળ સૈલાબ. હવામાન વિભાગે જાહેર કર્યું વરસાદનું રેડ એલર્ટ. વાવાઝોડા ઇમેલ્ડાની અસર જોવા મળી ક્યુબા અને બહામાસમાં. ધોધમાર વરસાદ વરસતા ચોમેર જળબંબાકાર. પૂર અને વરસાદ બાદ અનેક સ્થળે ભૂસ્ખલન. 1 વ્યક્તિનું મોત.
ઇમેલ્ડા વાવાઝોડાની અસરથી ફ્લોરિડાના દરિયાકાંઠા વિસ્તારમાં ફૂંકાયો જોરદાર પવન, દરિયામાં ઉછળ્યા ઊંચા મોજા, લોકોને દરિયાથી દૂર રહેવાની સલાહ. ઉત્તર કોરિયા ક્યારેય નહીં છોડે પરમાણુ હથિયાર. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઉત્તર કોરિયાના નાયબ વિદેશ મંત્રી કિમ સોનનો દાવો. દક્ષિણ કોરિયા સાથે શક્તિ સંતુલન માટે પરમાણુ હથિયાર જરૂરી હોવાની કરી વાત. અમેરિકન ટેરિફ ટેરરના ઓથા હેઠળ આજે રિઝર્વ બેંકની બેઠક પર બજારની નજર. જીએસટીમાં રાહત અને ફુગાવાના નીચા દરને કારણે રેપો રેટમાં ઘટાડો કરવામાં આવે અથવા યથાવત રખાય તેવી અપેક્ષા. ફરી એક વખત સોનું પહોંચ્યું ઐતિહાસિક ઉચ્ચ સ્તરે. આઈબીજે અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ પહોંચ્યો 1,20,000ની આસપાસ. અમદાવાદમાં પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,18,360ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,08,500ની આસપાસ. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સોનાના ભાવમાં સરેરાશ 41,000 રૂપિયાનો ઉછાળો. નિષ્ણાંતો અનુસાર સોનાનો ભાવ પહોંચી શકે છે 1,55,000ને પાર. અમેરિકાની નીતિઓને લઈ અનિશ્ચિતતા અને જીઓ પોલિટિકલ પરિસ્થિતિની સોનાના ભાવ પર જોવા મળી અસર. સોનાની સાથે ચાંદી પણ થઈ મોંઘી. સતત બીજા દિવસે ચાંદીના ભાવમાં ઉછાળો. આઈબીજે અનુસાર પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 1,50,500ની આસપાસ. અમદાવાદમાં ચાંદીનો ભાવ 1,41,300ની આસપાસ. કારોબારી સપ્તાહના બીજા દિવસે લાલ નિશાનમાં બંધ થયું સેન્સેક્સ. ટ્રેડિંગ સેશનના અંતમાં 97.32 અંકની નબળાઈ સાથે 80,267.62ના સ્તરે થયું બંધ સેન્સેક્સ. બીએસસી મિડ કેપ 17 અંકના સુધારા સાથે 44,916 અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 52,195ના સ્તરે થયું બંધ. એનએફસીનો નિફ્ટી પણ 23.80 અંકના ઘટાડા સાથે 24,611.10ના સ્તરે થયું બંધ. અદાણી પોર્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને જેએસડબલ્યુ સ્ટીલ નિફ્ટીના ટોપ ગેનર. ઇન્ડિકો, આઈટીસી અને બજાજ ફિનસર્વ નિફ્ટીના ટોપ લૂઝર. અમેરિકન ડોલરની સામે ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચ્યો ભારતીય રૂપિયો. ફોરેક્સ માર્કેટમાં વેપારી સત્રના અંતમાં 4 પૈસાની નબળાઈ સાથે પ્રતિ ડોલર 88.79ના સ્તરે બંધ થયો રૂપિયો. નિષ્ણાંતો અનુસાર અમેરિકા સાથેની ટેરિફ વોર અને વિદેશી રોકાણની વેચવાલીને કારણે રૂપિયા પર દબાણ.